નવરાત્રિની શરૂઆત સાથે દેશના લોકોને મળી છે રાહત, કેમ કે આજથી દેશભરમાં જીએસટીના 2 દર લાગુ થઈ ગયા છે, જેના કારણે હવે મોટાભાગની ચીજવસ્તુઓની સસ્તી થઈ જતા જ ગ્રાહકોને ફાયદો થઈ રહ્યો છે। જોકે વેપારીઓ પાસે જૂની એમઆરપીનો માલ પડ્યો હોવાથી અનેક વેપારીઓ અસમંજસમાં છે। ત્યારે જીએસટીને લઈને લોકો શું કહી રહ્યા છે, શું થઈ રહ્યું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। કેન્દ્રની મોદી સરકારે જીએસટીના સ્લેબમાં ઘટાડો કરતા બજારમાં મળતી તમામ ચીજવસ્તુઓ આજથી સસ્તી થઈ ગઈ છે, કેમ કે હવે મોટાભાગની પ્રોડક્ટ પર 5% અને 18% જ જીએસટી લાગુ થયો છે। ટૂથપેસ્ટ, સાબુ, શેમ્પૂ, બિસ્કિટ, ઘી, સ્ટેશનરી, પનીર, માખણ, નમકીન, ડ્રાયફ્રૂટ્સ અને આઈસ્ક્રીમ જેવી વસ્તુઓના ભાવ સસ્તા થતા ગ્રાહકોમાં ખુશી જોવા મળી। અમને તો બહુ જ બધો ફાયદો થયો છે, કારણ કે જે ઘરમાં જે જીવન જરૂરિયાતની વસ્તુ છે, કોલગેટની ટ્યુબ છે, ગ્રોસરી આઇટમ છે, ડેરી પ્રોડક્ટ છે, એમાં જીએસટી ઓછું કર્યું છે, એ તો બહુ જ ફાયદો કર્યો છે। અને દિવાળી બી આ વખતે સારી જશે, કારણ કે ઘરમાં જે વસ્તુ, કપડાં છે, બધું જે રોજિંદી વસ્તુ છે એની પર સરકારે જે આપણને જે ફાયદો આપ્યો છે, બહુ જ સારું કર્યું છે। ઘણો ફાયદો થશે, કેમ કે જે મંથલી બજેટમાં જે 18% જીએસટી દર લાગુ પડ્યું છે, એનાથી ઘણો બધો ફરક પડશે, જેનાથી અમે જીવન જરૂરિયાત જે વસ્તુ હતી એના પર રેગ્યુલર થોડું વિચારવું પડતું હતું કે આના ભાવ આટલા છે, આના ભાવ બાસમતી જે રાઈસ છે એના ભાવ જુઓ તો તમે 90 ઉપર જ હોય છે, જે 80% જીએસટીના કારણે એમાં ઘણો ફરક પડશે, જેનાથી અમને સારું પડશે કે અમે બલ્કમાં લેવું હોય તો બી લઈ શકશું। ડ્રાયફ્રૂટ પર લાગતા 12%નો જીએસટી દૂર કરીને 5% કરવામાં આવ્યો છે, જેના કારણે અંજીર, બદામ, પિસ્તા, ખજૂર સહિતના ડ્રાયફ્રૂટ સસ્તા થયા છે। ડ્રાયફ્રૂટ બજારમાં આજથી નવો ભાવ લાગુ કરી દેતા વેપારમાં વધારો થયો છે, કેમ કે ગ્રાહકને દર કિલોએ 50 રૂપિયાથી વધુનો ફાયદો થઈ રહ્યો છે। અમુક અમારે વસ્તુમાં 12% પહેલાં હતો જીએસટી, અત્યારે 5% કરવામાં આવ્યો છે, જેસે બદામ છે, પિસ્તા છે, આ 3-4 અમારી જે મોસ્ટલી વસ્તુ છે પહેલાં 12% હતો, આમાં હવે 5% થયો તો કરીબન હર વસ્તુમાં 50 થી 60 રૂપિયા ભાવ નીચે આવ્યો છે અત્યારે। તો અમે આ રીતે આપણે જે ભાવ જીએસટીમાં ઘટાડો કર્યો તો અમે ભાવમાં ઘટાડો કર્યો છે। આ ખરેખર આપણે એક સામાન્ય કસ્ટમરને આપણે બધાને આનો વસ્તુનો બરાબર ફાયદો મળશે। ઇલેક્ટ્રિક વસ્તુઓ પરનું જીએસટી 28%થી ઘટાડીને 18% કરતા હવે ટેલિવિઝન, એર કન્ડિશનર, રેફ્રિજરેટર અને ડિશવોશર સહિતની ચીજ વસ્તુઓ 5,000થી લઈને 10,000 રૂપિયા સસ્તી થઈ છે, જેના કારણે ગ્રાહકોને ફાયદો થઈ રહ્યો છે। કોઈ ટીવીની કિંમત 50,000 રૂપિયાની તમે ગણો તો 50,000ના ટીવીમાં અરાઉન્ડ 5,000 રૂપિયા જેવો પ્રાઇસ ઘટાડો કસ્ટમરને થાય। પછી જેમ મૂંગા ટીવી હોય લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા, તો એ પ્રમાણે 10,000, 12,000, 15,000 સુધીનો કસ્ટમરને બેનિફિટ થશે। આ તરફ 1200 સીસી કરતા ઓછા એન્જિનવાળી કારમાં જીએસટી 28%થી ઘટાડીને 18% કરાતા ગ્રાહકોએ તેનો ફાયદો ઉઠાવ્યો। શોરૂમ સંચાલકોએ જીએસટી ફેસ્ટિવલ ઓફર સાથે કારના ભાવમાં 2 લાખ સુધી ઘટાડતા આજે કારની ખરીદીમાં વધારો જોવા મળ્યો હતો। અમદાવાદ સહિત રાજ્યભરના ઓટોમોબાઈલ શોરૂમમાંથી લોકોએ નવી કારની ડિલિવરી લીધી હતી, તો કારની કિંમત ઘટતા વીમાની કિંમત અને આરટીઓ તેમજ એએમસીના ટેક્સમાં પણ લાભ થઈ રહ્યો છે। તો અમારી ગાડીમાં મને લગભગ 1,20,000 જેટલો ડિફરન્સ પડ્યો છે, એ ઘણો બેનિફિટ ગણો કહેવાય, અમારા માટે સારું કહેવાય। થેન્ક્સ ટુ મોદીજી। અને ડીલ ક્યારે થઈ હતી? ડીલ અમારી આ એનાઉન્સમેન્ટ થયા પછી કરી છે મોદી। હા, જે ડીલ 28ની આપણે 18% કરી, એ એનાઉન્સમેન્ટ થયા પછી મેં ગાડી પરચેસ કરી। એટલે રાહ જોતા હતા કે ક્યારે જીએસટી ઘટે? હા, એ તો અમારે નસીબદાર તો છે જ। જીએસટીના દરમાં ઘટાડો થતા ગ્રાહકોને ફાયદો થઈ રહ્યો છે, જો કે પાન મસાલા ખાનારા અને સિગારેટ પીનારા ગ્રાહકોના ગજવા પર આજથી બોજો વધ્યો છે, કેમ કે તમાકુ અને પાન મસાલા પર આજથી 40% જીએસટી લાગુ થયો છે, ત્યારે માવો ખાવો હવે મોંઘો પડી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।